અત્યારે વાગ્યા છે 12:30 અને પછી આપણે છે ને 1 વાગી ગયો એવું કહેતા હતા. એ છે આપણે ચાઇના નજીક હતા ને એટલે ચાઇનાનું નેટવર્ક પકડી લીધેલું અને ચાઇનાનો ટાઈમ બતાવતો. બાકી અત્યારે વાગ્યા છે 12:30 અને જીગરભાઈ આપણને છે ને મળી ગયા છે જો ફાઇનલ. બાકી અત્યારે અમે છે ને એક આપણા ગુજરાતના ફौजीભાઈ છે એમને મળવા જવાનું છે. ત્યાં જવાનું છે લગભગ હજી 10 કિલોમીટર જેટલું આગળ. બાકી ગઈશ આ રસ્તા ઉપર છે ને બહુ એટલે આજે છે ને જબરજસ્ત ફસાઈ ગયા છીએ. અત્યારે વાગ્યા છે 6:30 અને જો આ ટાઈપ છે ને એકદમ એટલે એકદમ રણ તો ગઈશ ઉપરથી રસ્તો જાય છે જો. અને અત્યારે 6:30 થઈ ગયા છે ને હજી સુધી સુવાનું કોઈ ઠેકાણું નથી. અને લગભગ 20 કિલોમીટર સુધી જશો ને ત્યાં સુધી લગભગ આવું જ છે એવું કહેતા હતા. અને આકાશ છે ને મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું બધાને એક આપણા નવા વ્લોગમાં. આ તમે બધા મજામાં છો, મસ્ત હશો ગાઈસ. આપણે છે ને બહુ મજા કરીએ છીએ, બહુ મજ કરીએ છીએ. અત્યારે અમે છીએ જો ગાઈસ, અમે છે ને કાલે પેંગોંગ લેકથી આગળ આવીને લગભગ 40-45 કિલોમીટર આગળ આવી અને અહીંયા અમે રાતે ટેન્ટ લગાવ્યું હતું. જો ગાઈસ અહીંયા મસ્ત મજાનું ટેન્ટ લગાવ્યું હતું અને સવારમાં વાગી ગયા છે 9 અને અમે સવારમાં નીકળી ગયા છીએ આગળ જવા માટે. બાકી જો રોજ છે ને સામાન પેક કરવાનું હોય એટલે છે ને આપણે આજે જલ્દી સામાન પેક કરી દીધું છે મસ્ત એવું. જો ગાઈસ પાણી આવે, વરસાદ આવે તો પલળે ના એટલે આપણે છે ને વોટરપ્રૂફ રાખ્યું છે. તો એને છે ને થોડું હપારી કરી દઈએ સવારમાં મસ્ત. બાકી જો ગાઈસ કંઈક આ ટાઈપ સેટઅપ કરી દીધો છે સવારમાં. બાકી આપણા જીગરભાઈ છે ને નીકળી ગયા છે આગળ. તો ગાઈસ આજે આપણે જવાનું છે હાંડલે બાજુ અને હાંડલે અહીંયાથી છે લગભગ 130 કિલોમીટર. તો સવારમાં મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ અને આગળ જવા માટે નીકળી ગયા છીએ. તો ચલો ગઈશ નીકળીએ આગળની બાજુ. બાકી તબિયત તો ગઈશ ત્યાંથી નીકળીએ છે ને ખાસો બધો ટાઈમ થઈ ગયો અને 1 વાગી ગયો યાર. મને તો ખબર જ નથી કે 1 વાગી ગયો એમ. અને જો ગઈશ આ ટાઈપ રસ્તો છે જબરજસ્ત એટલે જબરજસ્ત. અને આપણા જીગરભાઈ છે આગળ. બાકી રસ્તો એટલો મસ્ત છે ને ટાઈમ કઈ રીતે જતો રહ્યો ખબર જ નથી પડતી યાર. બાકી અત્યારે 1 વાગી ગયો છે અને જો આ ટાઈપ રસ્તો છે. કેટલા કિલોમીટર કાપી એ પણ નહીં ખબર. બસ રસ્તાની મોજ કરતા જઈએ છીએ આગળની સાઈડ. અત્યારે વાગ્યા છે 12:30 અને પછી આપણે છે ને 1 વાગી ગયો એવું કહેતા હતા. એ છે આપણે ચાઇના નજીક હતા ને એટલે ચાઇનાનું નેટવર્ક પકડી લીધેલું અને ચાઇનાનો ટાઈમ બતાવતો. બાકી અત્યારે વાગ્યા છે 12:30 અને જીગરભાઈ આપણને છે ને મળી ગયા છે જો ફાઇનલ. બાકી અત્યારે અમે છે ને એક આપણા ગુજરાતના ફौजीભાઈ છે એમને મળવા જવાનું છે. ત્યાં જવાનું છે લગભગ હજી 10 કિલોમીટર જેટલું આગળ. બાકી ગઈશ આ રસ્તા ઉપર છે ને બહુ એટલે બહુ જ હાઈ લેવલ છે ને તો માથું ચડી ગયું છે આજ તો ફૂલ અને શ્વાસ પણ ચડે છે થોડો. તો ચલો ફટાફટ જઈએ અહીંયાથી નીકળીએ. બાકી જો ગઈશ આજુબાજુ છે ને અહીંયા કોઈ જગ્યાએ ઝાડ દેખાય નહીં તમને. જો એકદમ સૂકા ડુંગર છે, મસ્ત મજાનો નજારો છે. પણ અહીંયા ઓક્સિજનની કમી છે અને પાણી પણ ઓછું છે એટલે અહીંયા વધારે વાર રોકાય નહીં. તો ચલો ફટાફટ આગળ નીકળીએ. તો ગઈશ અત્યારે અમે છે ને જઈ રહ્યા હતા હાંડલી બાજુ. જ્યુસ આપ્યું છે અને મસ્ત એવા પાર્લેજી આપ્યા છે. પાર્લેજી તો નથી પણ બિસ્કુટ છે પણ કંઈક અલગ કંપનીના છે. જો બાઉન્સ પણ આ બિસ્કિટ આપણને નથી ગમતા એટલે આપણા જીગરભાઈ ખાય છે. જીગરભાઈ ખાય છે. બાકી જોવા ગઈશ ત્યાં જો પાછળ એટલે જબરજસ્ત નજારો છે. જો ગઈશ આ જો ગઈશ આ બાજુથી આવ્યા અમે. જો જબરજસ્ત ડુંગર દેખાય છે. બાકી અહીંયા ઊભી રાખી છે આપણી સાયકલ. તો જ્યુસ પી લઈએ પછી નીકળીએ આગળ. તો ગઈ 2:30 વાગી ગયા છે અને લગભગ 1:30 વાગતા ચઢાઈ કરતા. હજી તો છે ને બહુ બધી ચઢાઈ છે. જુઓ જેટલું દેખાય ને એટલું બધું ચડવાનું જ છે. બાકી જીગરભાઈ જો કેમ છો જીગરભાઈ? બસ મોજ દરિયા મિત્રો. મજા આવી છે? ઇન્ટરનેટ નથી આવતું ગાઈસ. સર સામે ચાઇના બોર્ડર છે. ના ભાઈ 10-15 કિલોમીટર જાઓ ને તારે તો આ ચાઇના બોર્ડર નજીકમાં આવે.
10-15 કિલોમીટર તો નથી, મારા અંદાજે લગભગ 4-5 કિલોમીટર. 4-5 કિલોમીટર. તો ગઈશ ચાઇના બોર્ડર નજીક જ કહેવાય, 4-5 કિલોમીટર જેટલું હશે. અહીંયા ઇન્ટરનેટ નથી ચાલતું ને, અમે ચેક કરી લેતા. ગાઈસ ફાઇનલી પગી ગયા છીએ સાંગલા ટોપ, અને અહીંની ઊંચાઈ છે જુઓ ગાઈસ 15,260 ફૂટ. બાકી જો ગાઈસ ત્યાં છે ને મસ્ત મજાના ઘર છે, પણ આર્મીવાળાના છે સાહેબ. અને અહીંનો નજારો જો ગાઈસ એકદમ મસ્ત. બાકી આ બાજુથી આપણે ચડાઈ કરીને આવ્યા છીએ, અને હવે આ સાઈડ જવાનું છે. તો હવે થોડું ડાઉન આવશે, બાકી ચડાઈ કરીને થાકી ગયા છીએ. લગભગ 2:30 વાગતાની ચડાઈ કરીએ છીએ, અડધા કલાક ઉપર થઈ ગયું. એમ તો સવારે ચડાઈ કરે, સવારે ચડાઈ હવારે નહીં કરીએ, પણ મેન ચડાઈ અત્યારે આવી હતી. બાકી ચલો ગાઈસ જઈએ હવે આગળ. વાગ્યા છે 5, અને પેલી બાજુથી રસ્તો જાય છે દુગતી નોર્થ. આપણે એ બાજુ જવાનું હતું, પણ એ રસ્તો થઈને બંધ થઈ ગયો છે, એટલે હવે આ રસ્તે જવું પડશે. જો કાચો રસ્તો છે, તો આ રસ્તે જવું પડશે. અત્યારે વાગ્યા છે 5, તો છે આગળ જઈને રોકાણ કરવું પડશે ગમે ત્યાં, જ્યાં જગ્યા મળી જાય પાણીની ત્યાં. બાકી અત્યાર સુધી નેટવર્ક જ નહીં આવ્યું યાર અહીં, તો શાયદ આજે નેટવર્ક ના પણ આવે, તો પણ હવે રોકાવું પડશે, કેમ કે 5 વાગી ગયા છે. પ્લસ આગળ છે ને જો આગળ છે ને બહુ જ ડુંગર આવે છે ચડવાનો. આજે છે ને જબરજસ્ત ફસાઈ ગયા છીએ. અત્યારે વાગ્યા છે 6:30, અને જો આ ટાઈપ છે ને એકદમ એટલે એકદમ રણ તો ગઈશ ઉપરથી રસ્તો જાય છે જો. અને અત્યારે 6:30 થઈ ગયા છે ને, હજી સુધી સુવાનું કોઈ ઠેકાણું નથી. અને લગભગ 20 કિલોમીટર સુધી જશો ને ત્યાં સુધી લગભગ આવું જ છે એવું કહેતા હતા. અને આ ઘાસ છે ને એ કાંટાવાળું ઘાસ છે, એટલે આમાં ટ્રેન ના લગાવી હવે. બાકી તલાવ છે, નદી કે તલાવ છે, એની કિનારે ઊભા છીએ. બાકી વિચારીએ છીએ હવે શું કરીએ એમ. બાકી જીગરભાઈ જેવો છે સામે જાય છે જો, એટલા સુધી જોવા ગયો છે જીગર કે ક્યાં લાગી જાય છે કદાચ, પણ અહીંયા છે ને કાંટાવાળું ઘાસ છે, એટલે સાયકલ બી પંચર થવાની શક્યતા રહે. પ્લસ પાણી તો અમારી જોડે હે જ નહીં આજે, અને આજે છે ને બહુ ફસાઈ ગયા છીએ. ખબર નહીં હવે શું કંઈક રસ્તો કરીશું. ગાઈસ ત્યાં રોકાવાનું છે ને કેન્સલ કરી દીધું અમે, કેમ કે ત્યાં છે ને જંગલ હતું, અને પ્લસ ત્યાં પાણી પણ હતું. તો અમે છે ને પૂછ્યું કે ભાઈ અમને છે ને ગમે તે ખરો પણ અમારે આગળ જવું પડશે. હવે કીધું કે વાંધો નહીં, બાજુમાં આ 5 કિલોમીટર એક ગામ છે, ત્યાં જતા રહો. તો પછી અમે જે રસ્તે જતા ને એ રસ્તો છોડીને બીજા રસ્તે આવ્યા, અને 5 કિલોમીટર જેટલું આગળ આવ્યા. બાકી જો મસ્ત મજાનો ટેન્ટ લગાવી દીધો છે. અહીંયા હોટલ છે, હોટલે વાત કરી તો કીધું વાંધો નહીં લગાવી દે. તો જો મસ્ત મજાનો ટેન્ટ લગાવી દીધો છે. અને પહેલાં છે ને સુવાનું કરવું પડે પછી જ વિડીયો, તો પહેલાં છે ને ટેન્ટ લગાવી દીધો. બાકી આપણા જીગરભાઈ અત્યારે છે ને ટેન્ટ લગાવે છે જો. તો અને આપણી સાયકલ ત્યાં મૂકી છે. તો આમ સામે આપણા બધા આર્મીવાળા સાહેબ છે. અહીંયા મસ્ત હોટલ છે, તો ચલો અહીંયા મસ્ત ટેન્ટ લગાવી દઈએ. બાકી કઈ જગ્યા મળી ગઈ છે ફાઇનલી. બાકી કોશિશ કરીને વાલે કभी હાર નહીં હોતી, તો ફાઇનલ આપણે જગ્યા મળી ગઈ છે મસ્ત. ચલો મસ્ત લગાવી દીધું છે, અને સ્લીપિંગ બેગ પણ લગાવી દીધું છે. તો ગઈસ હવે છે ને આપણે સૂઈ જવાનું છે, કેમ કે અહીંયા છે ને નેટવર્ક નથી આવતું. અહીંયા નેટવર્ક પ્રોબ્લેમ છે બહુ જ, એટલે અહીંયા નેટવર્ક જ નથી આવતું. એટલે હવે છે ને આપણે સીધા સૂઈ જઈશું. બાકી મળીશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા, ગુડ નાઇટ. અને જો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી આપણે તો વગર નેટમાં યાર સૂઈ જવાનું છે. ગુડ નાઇટ.